બનાવો છો પણ? પેલા બધી વસ્તુની ખબર હોત તો મેરેજ જ ન કર. મારે ડિવોર્સ જોઈએ. બસ ઈ એક ધમકી મારતા આવડે, ડિવોર્સ જોઈએ. એને પૈસા વગર હાલતું નથી. ખબર છે મેં લવ મેરેજ કર્યા, આખી દુનિયાને ખબર છે. મારી તો પથારી ફરવાની કારણ વગરની. તો મેં પહેલી વાર શૂઝ લીધા 2500 ના, બાકી મેં ક્યારે લીધા? મમ્મીના ઘરે તે 2500 ના બૂટ લીધા કોઈ દી? મારે કાંઈ નથી, મારે હારે નથી રહેવું. જે મેરેજ કર્યા તે દિવસે તમારે એને લાવવા જોઈએ, બીજું કોઈ વસ્તુ કાંઈ નહીં. તો કેમ છો બધા મજામાં ને? તો ટાઇટલ ને થંબનેલ જોઈને તમને ખબર પડી જ ગઈ છે કે આપણે કોની વાત કરવાના છે. તો બરોબર, આપણે વાત કરવાના છે ઓલી પલકની. પૈસા પૈસા બહુ કરે છે ને, તો હારું ઓલો આજે આપણે એના વાજા વગાડવાના છે, ધમુના ને પલકના. કારણ કે બે બહુ હદ કરી નાખી છે સોશિયલ મીડિયાની, તો વાજા વગાડી નાખ્યા બે. તો મને એમ થયું કે હું આ બે ને ક્યાંક ચંદ શબ્દો કહું અને બે ને લાઈન ઉપર લાવી દઉં. બે છૂટાછેડા કરે છે ને, તો આપણે આસીને છૂટાછેડા કરી નાખવાના છે બે ના. બરોબર, તો હારો હાલો વિડીયો ચાલુ કરી દઈએ. આજે ક્યાર છે ને આ જિંદગીથી હમણાં છે ને હાવ કંટાળી ગયો છું. નથી અરે ભાઈ, તું તો જિંદગીથી કંટાળી ગયો છો, પણ હું તો તારા વિડીયો જોઈને કંટાળી ગયો છું. સહી પકડે હે. અને તારો વિડીયો આવે ને તો મને સ્વાઇપ કરવાનું જ મન થાય છે ભાઈ. મને એમ થાય કે તારા વિડીયો જોવ એની કરતા મરાઠી ડાન્સ શીખી લઉં તો સારું. કેમ કે હું મારા ઘરના કકરાટમાંથી ઊભો નથી આવતો. ઘરના કકરાટ એ પલકનું છે અને હું અત્યારે નીચે આવી ગયો છું કેમ કે મને ઉપર જવું ગમતું નથી અત્યારે. એની સાથે રહેવું પણ ગમતું નથી. અરે ભાઈ, તો એમાં મુંજાઈ હું ગયો? अरे तो तेरी बीवी को मेरे पास भेज दे. મારી પાસે મોકલી દે. बड़ा हरामी हो बेटा. સહી પકડે હે. મારે એમ થાય વાડિયા છે ને મજૂરની જરૂર છે. તું એક કામ કર, તું છે ને અહીંયા મોકલી દે. મારા વાડી અમથા મજૂરની જરૂર છે. રોજને 300 રૂપિયા દાડી દે, અને તું આવતો હોય તો તું વીઆઈ, તને 300 દે, તો રોજના તમારા બેના 600 રૂપિયા થઈ જાય. બરોબર, તમારું પ્રોબ્લેમ સોલ્વ. ઓકે. એને પૈસા વગર હાલતું નથી. અરે ભાઈ, મારા અહીંયા ભાગ્ય વગર હાલતું નથી. અહીંયા વી આવો, અહીંયા 50 વીઘા ખેતર એમને પડ્યું છે. વી આવો તમ તારે. ભાઈ સાહેબ કુછ જ્યાદા નહીં હો ગયા. बंद करो हाथ जोड़ के मैं. અને એક વાત સાંભળ, તું છે ને અહીંયા પાણી વાળજે અને ઓલીને છે ને અહીંયા ભેહું દોવા રાખી લેવું. બરોબર બરોબર ને? આવી જાવ, જગ્યા ખાલી જ છે. આ મારે ગામડેથી ફોન આવે તો એની મગજ મારી હોય, તારા ઘરેથી આવે તારી મગજ મારી હોય, તારે કરવાનું શું છે? મારે કાંઈ નથી કરવું, મને છૂટાછેડા જોઈએ. મારે ડિવોર્સ જોઈએ. બસ ઈ એક ધમકી મારતા આવડે, ડિવોર્સ જોઈએ. ખબર છે મેં લવ મેરેજ કર્યા, આખી દુનિયાને ખબર છે. મારી તો પથારી ફરવાની કારણ વગરની. અરે મારા ભાઈ, તારી પથારી તો કેદોની ફરી ગઈ છે, તું હૂતો નથી એમાં. અને ઓય સિબલી, તારે છૂટાછેડા જોતા છે ને, મારી પાસે બેસ્ટ એડવોકેટ નો નંબર છે. છૂટાછેડા જ કરે છે. બોલ, ઈચ્છા હોય તો બોલી જા. બોલ, કરાવું સેટિંગ? શાબાશ. ઝટપટ છૂટાછેડા કરાવું. બોલ, બોલી જા. ઈચ્છા છે તારે છૂટાછેડા કરવાની? જાઓ એટલે તો કહું તો છું, આ ત્રીજી વાર કીધું. અલગ અલગ એટલી તો ખબર હોવી જોઈએ ને. હું અહીંયા એકલો રહું છું, ઘર મારું ક્યાં છે ઈ તો જો તું. ઘર ક્યાં આગું છે? અડધી કલાકનો રસ્તો છે. મારું ઘર આગું હોય, તમારું ઘર આગું નથી. મારે છે ને મારી મમ્મી એકલી છે, મારા પપ્પા નથી. એટલી તો તારે શરમ થાવી જોઈએ. એ રોજડા જેવા, એટલી તો તને શરમ આવે કે નહીં? કે તારી મમ્મી ત્યાં એકલી છે ને તું બેઠો બેઠો બધાયને સુરણ દેશ. बात तो सही है. અરે ભૂત જેવા અકલ મઠ્ઠા, તને તો શરમ થાવી જોઈએ કે મારી માં ત્યાં એકલી છે તો હું ત્યાં જાઉં. આની સિબલીન ભેગો મંડાણો છું તે. તું અકલ મઠ્ઠો જ છો, એક નંબરનો. ठीक है. સહી પકડે હે. હમણાં ફોન લેવડાયો, બધું કવડાયું, હવે ફોન ખોઈ નાખ્યો, તમે પણ ફોન લઈ દીધો અને અત્યારે તું નખરા કરે. મેં એને 30 નથી લેવો આપણે, કારણ વગરના 55,000 65,000 રૂપિયા ગળી ગયા આમાં. મેં તને કીધું 3 કેમેરા આપણો મોબાઈલ રેડી છે. નહીં તો તમે કેવી ફોન નથી જોતો? અરે અકલ મઠ્ઠા, આઈફોન કરીને બધાને એમ કેમ તારી પાસે આઈફોન છે. અત્યારે આઈફોન છે ને શેરિયા બધાય પાસે છે, તારી એક પાસે એવું નથી. સમજો? बात तो सही है. यही नहीं, अभी और सुनिए. અરે ડોબા જેવા, એક તો આઈફોન છે ને હપ્તે લીધો હોય ને બધા એમાં આઈફોન કરસ. આ વિડીયો શૂટ થાય છે ને આઈફોન માં જ થાય છે. એ મેં કહી દીધું કે મારી પાસે આઈફોન છે. જો હા, હવે મને ખબર પડી ગઈ. આઈફોન ના હપ્તાના ભેગા નથી થતા ને, એટલે ધમુભાઈ આવા વિડીયો બનાવે છે કે જે અમારે ડોલર બન્યા એ વિડીયો માંથી. આ શું ને, તું છે ને કામ કર, તારો QR કોડ દે. બોલ, કેટલા પૈસા જોતા? કેસ આપું? હાલે.
હું મારી લાઈફ તારા મોગાથી હું મારી લાઈફમાં ડિસ્ટર્બ થાય છું. તો ડિસ્ટર્બ થાવ, મેં તમને કીધું તમે ન થાવ. મારામાં એવું નથી, મને ફરક પડે, તને નથી ફરક પડતો અત્યારે. હવે મને નથી પડતો. તું છે ને પલક મગજમારી કરીમાં તારું બેગ ભર અને તું જા, હું તને મૂકી જાઉં અત્યારે. અમારે 5 મિનિટ નથી રહેવું તમારી એ બાપ. એ હું તો તમને બેન ખાલી એટલું કહેવા માંગુ છું કે તમે ભાઈ બેન છો, ભાઈ બેન ની જેમ રહ્યો, હાવ કૂતરાની જેમ બાધોમાં, કૂતરાની જેમ સોટી પડ્યા છે તે. ગજબ બેઇજ્જતી હે. બે શાંતિ રાખો, ભાઈ બેન વચ્ચે આવો ઝઘડો તો હાયલા રાખે, સમજ્યા તમે? શાંતિ રાખો. અરે મારા ભાઈ ધમુ, તારી આ એક ને એક લાડકી બેન છે, તું આની ભેગો હું કા ઝઘડો કરસ? હમણાં મોટી થઈને આને વિદા કરવાની છે, હા આવી રીતે ઝઘડો કરવાની મારો ભાઈ તારી બેન ભેગો. રોવડાયમાં તું રોવડાયમાં એમ હેરાન કરીમાં ધમુ. પાડો એ સાંભળે કેવું લાગે એ લોકોને કે આમ તો ધમુ તો બહુ મોટિવેશન સ્પીકર છે ને આ મોટું સંભળાવે ને તું. અરે ધમુ ભાઈ, આ પાડોશી ને તો મજા જ આવે ને. આમ થાય આજકાલ ટીવી માં તો કઈ આવતું નથી, આ તો મફત નું મનોરંજન, એ પણ ટિકિટ વગર. ને તમારા પાડોશી તો રાજી થઈને એમ કહેતા છે, હા હવે શો ચાલુ છે, હવે જોઈએ એમ બેઠા બેઠા. લાવો ધાણી પડો, ખાવ ધાણી હારે શો જોઈએ, મજા આવશે. अरे बहुत मनुष्य लग रहे हो मत करो रन આ લે તને લઈ દીધા કપડા અને 2500 ના તે બૂટ લીધા છે. તો મેં પહેલી વાર શૂઝ લીધા 2500 ના, બાકી મેં ક્યારે તારા લીધા? મમ્મી ના ઘરે તે 2500 ના બૂટ લીધા કોઈ દી? પણ લીધા ન હોય તો કઈ નહીં, પણ તમારે લઈ દેવાનો હક નથી. બસ ને ઓકાત દેખાડી દીધી ને. અરે ધમુ એવડી ગાંડી ભેગી છે ને એટલે તું રૂપિયા કમાશો, બાકી તારી કઈ ઓકાત નથી રૂપિયા કમાવાની. બાકી તું એકલો વિડીયો બનાવતો હોત ને તો કઈ વ્યૂ આવત નહીં તારે, સમજો? ઈ ગાંડી ભેગી છે ને એટલે તું એટલા રૂપિયા કમાશો. बात तो सही है. એટલે રાડ્યું પાડમાં ખોટી, પાડાની જેમ ગાંગરતો તેમાં. આ ઘરના કામે હું કરું હવે? તો કામ કરવાના, એમાં હું થઈ ગયું? બધાયના હસબન્ડ કરતા જ હોય છે કામ. હું મારથી થાય એટલું કરું છું, એડિટિંગ કરું છું, વિડીયો શૂટ કરું છું, અપલોડ કરું છું, ઘરના કામ. મારે ગામડેથી ફોન આવે તો એની મગજમારી હોય, તારા ઘરેથી આવે તારી મગજમારી હોય, તારે કરવાનું શું છે? એલા ટણપા, તું કઈ એડિટિંગ કરસ તો કઈ નવાઈ કરસ? ઈ તો તારો ધંધો છે, ઈ તો તારે કરવું જ પડે. અને તું એમ કેશો કે મારે ગામડાની માથાકૂટ હોય, તો તારે ગામડાની માથાકૂટ હે નહીં, ગામડામાં તાર મમ્મી જ રહી છે. તું હું તારા મમ્મીને માથાકૂટ કેશો એમ? ઇનડાયરેક્ટલી તું તારા મમ્મીને જ માથાકૂટ કેશો એમ નહીં. તારે એટલું બધું જ હોય ને તો તું તારા મમ્મીને લઈ આય ને, તો તારે કઈ માથાકૂટ જ નહીં ગામડાની સિટીની, સમજો? તાર મમ્મીને જ લઈ આય તાર ભેગી, એટલે તારે માથાકૂટ જ નહીં ગામડાની સિટીની. કેમ પણ પલક છે એની અસલિયત સામે આવી ગઈ ને, એને ઘરના કામ કરવામાં બળ પડે છે. એમ નહીં તમે બધા મને એ કયો ઘરમાં રાંધે છે, નકરું બહાર હોટલમાં જઈને ખાધે રાખે છે, એટલે જ બે કુપોષણના શિકાર થઈ ગયા છે, હાઠીકડા જેવા થઈ ગયા છે. અરે મારા ભાઈ ક્યાંક ઘરનું બનાવીને ખાવ તો ક્યાંક માળાના મેળમાં રહો. बात तो सही है. એમ બહુ રેખાબેન કરતો હતો ને, ઘરની માને ભૂલીને રેખાબેન ના પૂછડામાં ઘરવા ગયો. લે કેમ પણ રેખાબેને અને પલકે બે થઈને તને ઓકાત બતાડી દીધી ને તારી. આ વાત છે ને હું નથી કેતો, તું જ તારા વિડીયોમાં બોલસ, આ તું જ તારા વિડીયોમાંથી બોલસ કે તારી અને તારા માના કામોમાંથી જ ઊંચો નથી આવતો, તું જ બોલસ આ બધું. યાર અત્યારે વિડીયો શું કામ બનાવો છો પણ? વિડીયો બનાવ, મારી આમ કેવાય મારું કઈક પ્રૂફ તો જોવે ને મારે વિડીયો બનાવવા માટે. તું કાલ ફરી ગઈ ધમુ મારા માટે આવું કીધું, મારે શું કરવું? લ્યો આ તો બેન ઉપડા સુટકેસ લઈને તો હારું ઓલો જાવ છો ને તો મહેરબાની કરીને પાછા ન આવતા હો. આવડો આ ધમુ બહુ પાકી નો મળ્યો વિડીયો ઉતારવા. કાલ સવારે ક્યાંક થાય તો ધમુભાઈ નો વાક નો આવે ને એટલે મળ્યો કેમેરો લઈને ઉતારવા. જો બેન સુટકેસ લઈને જાય છે. तो कैसा लगा हमारा मजाक? एक्चुअली આ મજાક હતો. મેં કીધું કઈક કરવું તો છે, પલક સાથે નહીં પણ તમારી સાથે પ્રેન્ક થઈ ગયો છે. હું તમને બેને ખાલી એટલું જ કહેવા માંગુ છું કે તમે બે આ મજાક કરો છો ને એનું ધ્યાન રાખજો, ક્યાંક આવનારી જિંદગીમાં મજાક ક્યાંક ખાસો ન બની જાય. શાબાશ! કારણ કે આવું જોવાથી પબ્લિક ને કાઈ ફેર પડવાનો નથી. પબ્લિક ને છે ને મફત નો મનોરંજન જ મળશે, વાટ લાગી જાય તમારી બેન જિંદગીની, સમજ્યા? ઓકે તો સારું, ચાલો મિત્રો આ રોસ્ટ વિડીયો ને આપણે અહીંયા જ એન્ડ કરશું. જો તમને બધાને આ રોસ્ટ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને મસ્ત એવી કોમેન્ટ કરી દેજો. હું તમને બધાને મળું છું આવતા નવા રોસ્ટ વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર, થેન્ક્સ ફોર વોચિંગ ગાઈઝ, બાય. અને સબસ્ક્રાઇબ કરી દેજો જલ્દીથી, 1K સબસ્ક્રાઇબર કરવાના છે, બરોબર? અને મસ્ત એવી કોમેન્ટ કરી દેજો.